ગાંધીનગરના અડાલજ અને બનાસકાંઠામાંથી ઝડપાયેલા ત્રણેય આતંકીઓને સાથે રાખીને ગુજરાત એટીએસની ટીમે કર્યું રિકન્સ્ટ્રક્શન. તેલંગાણાના અહેમદ મોઇદ્દીન સઈ, યુપીમાં રહેતા મોહમ્મદ સુલે મોહમ્મદ અને આઝલ સુલેમાન શેખ નામના ત્રણેય આતંકીઓને સાથે રાખીને ગુજરાત એટીએસની ટીમે છત્રાલ પહોંચી હતી. ત્રણેય આતંકીઓ છત્રાલ પાસે છુપાવવામાં આવેલા હથિયારો લેવા આવતા ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા હતા. આજે ત્રણેય આતંકીઓને સાથે રાખીને ગુજરાત એટીએસની ટીમે જ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું. ગુજરાત એટીએસની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણેય આતંકીઓ આ પ્રવૃત્તિથી પ્રેરાયા હતા. આતંકીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં કટ્ટરવાદીઓનો પ્રભાવ હતો. અગાઉ પણ ત્રણેય આતંકીઓ અમદાવાદની હોટેલ ગ્રાઉન્ડ એમ્બિયન્સમાં રોકાયા હતા. ત્રણેય આતંકીઓના મોબાઈલ ડેટા રિકવર કરવામાં આવી રહ્યા છે. મોબાઈલ ડેટા રિકવર કરાયા બાદ આતંકીઓના અન્ય રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે. તો યુપી અને રાજસ્થાન એટીએસ અને હૈદરાબાદ પોલીસની ટીમ પણ તપાસ માટે ગુજરાત આવી છે. આતંકીઓની તપાસ અને કનેક્શનને લઈ તપાસ કરવામાં આવી રહી છે.